गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में छे ने? आई होप के दरेक विद्यार्थी बेटा एटॉमिक स्ट्रक्चर्स चैप्टर नंबर 2 परमाणु બંધારણનો વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો દીકરા। प्रीवियस लेक्चर्स में आपणे विकिरणनी द्वैत प्रकृति समझवा माटेना प्रयत्न कर्या हता कि भाई घणी घटनाओं एवी छे कि जे विकिरणनी द्वैत प्रकृति में कण प्रकृति वडे समजावी शकाय छे। घणी घटनाओं एवी छे कि जे तरंग प्रकृति वडे समजी शकीए छीए। कण प्रकृति वडे समझी शकाय एमांनी एक घटना आपणे अभ्यास कर्यो तो बेटा ए छे मैक्स प्लांकनो काळा पदार्थना विकिरणनी चर्चा कि जेमां एवुं कीधेલું હતું કે કોઈ પણ ઘન પદાર્થને તમે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે ગરમ કરવાથી તે ઓછી આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે। જેમાં આપણે લોખંડના ઉદાહરણની વાત કરી હતી। કોઈ પણ વિકિરણો જે છે એ કોઈ એનર્જી એ એબ્સોર્બ અથવા તો ઇમિટ ઉત્સર્જન ક્યારે કરી શકે કે જ્યારે એની પાસે માસ હોય, દળ હોય। कण प्रकृति में कण पास मास है माटे ए उत्सर्जन के शोषण करे छे। आ घटना काळा पदार्थना विकिरण में ए कण प्रकृति वडे समझी शकाय छे। आवा काळा पदार्थना विकिरण में कण प्रकृति में जे एनर्जी शोषाय छे अथवा तो एब्सोर्ब थाय छे एना माटे मैक्स प्लांके क्वॉन्टम वाद आखो आपेलो छे। क्वॉन्टम पार्टिकल्स वाद आपेलो छे। एमणे शुं कीधुं बेटा तो कि घन पदार्थ में विकिरणनुं उत्सर्जन घन पदार्थमांथी थता आ विकिरणों उत्सर्जन के शोषण ए सतत रीते नहीं परंतु असतत रीते ऊर्जाना एक नाना पुंज स्वरूपे पुंज पड़ीकू पेकेट पुंज स्वरूपे थाय छे। ऊर्जाना आ नाना पुंज ने क्वॉन्टम क्वॉन्टा अथवा क्वॉन्टम कहेवाय छे। कोईपण घन पदार्थ है ए घन पदार्थ में जो विकिरणनु जे उत्सर्जन थाय छे ए उत्सर्जन आ रीते सतत स्वरूपे नहीं थतुं पण एमांथी असतत रीते असतत वच्चे गैप छे। असतत रीते एक ऊर्जाना नाना पेकेट स्वरूपे आ जे पार्टिकल्स छे ए पार्टिकल्स ने क्वॉन्टम कीधो छे अने क्वॉन्टम ए ऊर्जानुं नानुं बंडल ऊर्जानुं नानुं पेकेट छे जेने क्वॉन्टा तरीके ओळखवामां आवे छे एवुं कीधुं छे। आ विकिरण स्वरूपे नहीं एटले आ विकिरण स्वरूपी सतत प्रकृति सतत प्रवृत्ति थई कहेवाय। सतत नहीं असतत रीते छे जे नाना 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 पार्टिकल स्वरूपे दूर थाय छे। नाना नाना पार्टिकल स्वरूपे इमिट थाय छे। ए नाना नाना पार्टिकल्स छे एने ऊर्जानुं नाना पुंज जेने क्वॉन्टा अथवा क्वॉन्टम तरीके ओळखवामां आवे छे ए रीते थाय छे। अने उत्सर्जित थता क्वॉन्टमनी ऊर्जा आ उत्सर्जाता अथवा शोषाता ऊर्जाना पुंजथी उत्सर्जाता अथवा तो शोषाता क्वॉन्टम ऊर्जा ई ए तेनी आवृत्ति म्यू ना समप्रमाण में होय छे। सम प्रमाण में होय छे।
આની જે એનર્જી જે છે આ પાર્ટિકલ્સની એનર્જી કેટલી હોય તો કે એના દ્વારા ઉત્સર્જાતા કે શોષાતા વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. E ઇઝ પ્રપોઝનલ ટુ મ્યુ. પ્રપોઝનલને દૂર કરવા માટે અચળાંક ઉમેરવું પડે. પ્રપોઝનલ સમપ્રમાણને દૂર કરવા માટે બરાબર કરવા માટે અચળાંક ઉમેરવો પડે. એ અચળાંકને કહેવામાં આવે છે H, જ્યાં H ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંક. H ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંક, જેની કિંમત 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ પ્રતિ સેકન્ડ, અને કિલો જૂલમાં કન્વર્ટ કરો તો 10⁻31 કિલો જૂલ સેકન્ડ ઇન્વર્સ જોવા મળે છે. મ્યુ વિકિરણની આવૃત્તિ છે. આવૃત્તિની જગ્યાએ તમારે તરંગ લંબાઈનો સંબંધ તારો હોય તો તમે લખી શકો. તો સમીકરણ તમને શું મળે બેટા? E ઇઝ ઇક્વલ ટુ NHC બાય લેમ્બડા. E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા, જ્યાં લેમ્બડા તરંગ લંબાઈ છે. લેમ્બડા શું છે બેટા? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ સૂત્ર એ દાખલા ગણવા માટે આપણા માટે ખૂબ અગત્યનું છે કે આ એક પાર્ટિકલ્સ, આ એક ક્વોન્ટમ જે છે, આ એક ક્વોન્ટમ દ્વારા શોષાતી અથવા તો ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા અથવા તો E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે બેટા. પરંતુ જો આવા 6×10⁻23, ધ્યાન આપજો બેટા, 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, બરોબર? જો આવા 1 મોલ આવા 1 મોલ ક્વોન્ટમની ઉર્જાને એક આઇન્સ્ટાઇન કહેવાય છે. પહેલાં તો બેટા મોલ શબ્દ વિશે પહેલાં પરિચિત થઈ જાય કે મોલ શબ્દ શું છે. તમારે અવારનવાર આવશે. હવે મોલ શબ્દ જે છે આમ તો 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, પરંતુ આપણે અહીંયા ફરીવાર એકવાર વ્યવસ્થિત સમજી લઈએ બેટા કે કોઈ પણ વસ્તુ કે જેની સંખ્યા વધુ હોય, દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ છીએ એના 12 નંગ હોય, સપોઝ કે સફરજન લઈએ છીએ તો 12 નંગને એક નાના સ્વરૂપમાં દર્શાવવું તો આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ડઝન વડે દર્શાવીએ છીએ. ડઝન વડે. 20 કિલો હોય કોઈ વસ્તુ તો આપણે એને 1 ટન વડે દર્શાવીએ છીએ. આવી રીતે રસાયણ વિજ્ઞાનમાં જો કોઈ વસ્તુ, જો કોઈ પાર્ટિકલ્સ, જો કોઈ કણ, જો કોઈ વીજભાર, જો કોઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કે વોટેવર જે કોઈ પણ એની સંખ્યા એ 6.022 હોય. કેટલી હોય? 6.022 કોઈ પણ હોય વસ્તુ, કોઈ પણ વસ્તુ, તો તેને 1 મોલ સ્વરૂપે દર્શાવાય છે. શેના સ્વરૂપે દર્શાવાય છે બેટા? 1 મોલ સ્વરૂપે દર્શાવાય. આ 6.022 એને એવોગેડ્રો નંબર, એવોગેડ્રો આંક, નંબર ઓફ એવોગેડ્રો તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો કોઈ વસ્તુ, જો કોઈ ઇલેક્ટ્રોન 6.022 હોય ઇલેક્ટ્રોન તો 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 6.022 ન્યુટ્રોન હોય તો 1 મોલ ન્યુટ્રોન કહેવાય. 6.022 સફરજન હોય તો 1 મોલ સફરજન કહેવાય. એવી રીતે જો 6.022 પાર્ટિકલ્સ ક્વોન્ટમ હોય, નાના પુંજ એવોગેડ્રો અંક જેટલા હોય તો 1 મોલ પુંજ 1 મોલ ક્વોન્ટમ કહેવાય. અને આવા 1 મોલ ક્વોન્ટમની ઉર્જાને 1 આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે બેટા. માટે 1 આઇન્સ્ટાઇનનું સૂત્ર લખવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ NHC બાય લેમ્બડા. 1 ક્વોન્ટમનું મૂલ્ય HC બાય લેમ્બડા હતું તો નંબર 1 મોલ એટલે કેટલા થાય? નંબર ઓફ એવોગેડ્રો અંક જેટલા. તો 6.022 માટે કેટલા? તો સીધા એટલા જ થવાના છે. તો 1 આઇન્સ્ટાઇનનું સૂત્ર બેટા તમારું શું બન્યું કહેવાય?
NhC/λ. શું બન્યું કહેવાય? NhC/λ. ફરીવાર સમજાવું છું દીકરા. 1 મોલ ક્વોન્ટમની ઉર્જાને 1 આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. 1 મોલ ક્વોન્ટમ એટલે શું? તો કે આપણે જે નાના પુંજ, નાના પડીકા, નાના પાર્ટિકલ્સ કીધા છે એને ક્વોન્ટમ કીધા, જેને ઉર્જાનું સ્વરૂપ, બંડલ ઓફ સ્વરૂપ કહેવામાં આવે છે. આવા નાના 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 કરતાં કરતાં 6.022 × 10⁻23 પાર્ટિકલ્સ થાય તો 1 મોલ કહેવાય. અને આવા 1 મોલની ઉર્જાને 1 આઇન્સ્ટાઇન કહેવાય છે. માટે 1 આઇન્સ્ટાઇનનું સૂત્ર શું થશે? E = NhC/λ. અગત્યનું સમીકરણ છે બેટા દાખલા ગણવા માટે. ખ્યાલ આવ્યો દરેકને? તો આ એક ઘટના આપણે જોઈ બેટા કાળા પદાર્થના વિકિરણની. અને આવા કાળા પદાર્થના વિકિરણમાં જે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થાય છે એ અસતત રીતે છે, સતત રીતે નથી. અને અસતત રીતેમાં નાના 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 પાર્ટિકલ સ્વરૂપે છે એનર્જી રિલીઝ થાય છે તો એબ્સોર્બ થાય છે. આ નાના નાના પાર્ટિકલ્સ, નાના ઉર્જાના બંચ, પડીકા કહેવામાં આવે છે, જેને ક્વોન્ટમ કહેવાય છે. ક્લિયર? આવા ક્વોન્ટમની ઉર્જા E = hc/λ વડે દર્શાવાય. 1 મોલ ક્વોન્ટમની ઉર્જા એને 1 આઇન્સ્ટાઇન કહેવાય. ઓકે, ચાલો વાંચી જાઓ તમારા મટીરિયલ્સમાંથી, ટેક્સ્ટબુકમાંથી. એટલે આપણે નેક્સ્ટ બીજી અગત્યની ઘટના એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર, એનો અભ્યાસ કરવાનો છે. કાળા પદાર્થનું વિકિરણ, એમાંથી ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા સમજ્યા પછી હવે આપણે વાત કરવાની છે બેટા ખૂબ જ અગત્યની વસ્તુ, એટલે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. H. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસર આપી. તેમણે શું કીધું બેટા? તો કે ભાઈ ધાતુની સ્વચ્છ સપાટી પર, ધાતુની સ્વચ્છ સપાટી પર જ્યારે ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવે, ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે બેટા. શું કીધું? તો કે ભાઈ ધાતુ જે છે, કોઈ ચોક્કસ ધાતુની સપાટી પર, આ મેટલ છે, આ મેટલની સપાટી પર કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો તમે જ્યારે આપાત કરો છો, જેની આવૃત્તિ મ્યુ વડે આપણે દર્શાવીએ છીએ, મ્યુ વડે, ત્યારે એમાંથી ચોક્કસ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. આ પ્રયોગના કેટલાક પરિણામો છે બેટા. શું પરિણામો છે? તો કે જેવા ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ આપાત થતા તરત જ ફોટો ઇલેક્ટ્રોન્સ
તેમાંથી ઉત્સર્જિત થાય છે। જેવો પ્રકાશ એની પર આપાત થાય એવા તરત જ ઇલેક્ટ્રોન બેટા એમાંથી ઇમિટ થાય છે, એવા તરત જ ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થાય છે બેટા। એટલે આપાત થવા માટે અને ઉત્સર્જિત થતી વખતે બંને વચ્ચે સમય ખૂબ ઝાઝો નથી, એકદમ માઇનોર સેકન્ડમાં, નેનો સેકન્ડની અંદર છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માંડે છે, જે કોઈ ચોક્કસ પ્રકારના ઇન્ડિકેટર વડે, સંસૂચક વડે એની હાજરી પારખવામાં આવે છે બેટા। તો ધાતુની સપાટી પર જેવો જ પ્રકાશનો પુંજ, પ્રકાશનું કિરણ આપાત થાય એવું તરત જ ફોટો ઇલેક્ટ્રોન જે છે એ ફોટો ઇલેક્ટ્રોન્સ એમાંથી ઉત્સર્જિત થાય છે। આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની આવૃત્તિ આપાશ પ્રકાશ જે છે એ આપાશ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે। એટલે કે એની આવૃત્તિ ઉપર જે છે બેટા, એ આવૃત્તિ ઉપર અહીંયા જેટલી આવૃત્તિવાળો તમે પ્રકાશ આપાત કરશો એને અનુરૂપ ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે ઉત્સર્જિત થશે, અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ તેની તીવ્રતા પર, આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે। ન્યૂનતમ વિકિરણની આવૃત્તિ કે જેનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, તેને તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દેહલી જેને કહેવાય છે, દેહલી આવૃત્તિ μ0 કહેવાય છે। અહીંયા ધાતુના પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે મિનિમમ આવૃત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડશે। એવું નથી કે ગમે એ વિકિરણ તમે આપાત કરશો ઉત્સર્જિત થઈ જશે। એ દરેક ધાતુ માટે આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય બેટા ફિક્સ હોય, એનો ગુણધર્મ છે। અને આ આવૃત્તિ સાથે સંકળાયેલી ઉર્જાને દેહલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ ઉર્જા E0 કહેવાય છે। ન્યૂનતમ વિકિરણ જે છે એ ન્યૂનતમ ઉર્જા ધરાવતા વિકિરણ, ન્યૂનતમ આવૃત્તિ ધરાવતા વિકિરણની જે જરૂર પડે કે જેનાથી ઇલેક્ટ્રોન ઇમિટ થશે, જેનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, તેને તેની થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય। જો આપાત પ્રકાશની આવૃત્તિ V હોય અને થ્રેશોલ્ડ આવૃત્તિ V0 હોય, અહીંયા આપાત પ્રકાશ છે એની આવૃત્તિ μ છે, ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 છે, તો જો μ ઇઝ ગ્રેટર દેન μ0 હોય, આપાત પ્રકાશની આવૃત્તિ વધારે હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ જો ઓછી હોય, તો ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે। અને જો μ ઇઝ લેસ દેન μ0 હોય, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય બેટા અને આપાત પ્રકાશની આવૃત્તિ છે ઓછી હોય, તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં, ઇલેક્ટ્રોન થશે નહીં। આપાત પ્રકાશની આવૃત્તિ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ વધુ હોય અને થ્રેશોલ્ડ આવૃત્તિ જો બેટા ઓછી હોય તો અને તો જ
फोटो इलेक्ट्रॉन्स ए चौक्कस गति ऊर्जा साथे इमिटेट थशे बेटा। दाखला तरीके आपणे उदाहरण जोईए एनी पहेला एक स्क्रीनशॉट लई लो बेटा એટલે આપણે આગળ વાત કરી શકીએ। ચાલો स्क्रीनशॉट લઈ લેજો આનો। ओके वेरी गुड। दाखला तरीके पोटेशियम जे छे ए पोटेशियम माटे देली आवृत्ति थ्रेशोल्ड आवृत्ति ए 5 × 10⁻14 हर्ट्ज छे। पोटेशियम धातु है। पोटेशियम धातु माटे μ0 નું मूल्य 5 × 10⁻4 हर्ट्ज है। बराबर। हवे हूँ पेला लाल रंग जे छे आपात करूँ छूँ जेनी आवृत्ति लाल रंगनी आवृत्ति 4.3 થી 4.6 × 10⁻4 हर्ट्ज है। लाल रंगनी तीव्रता गमे एटली होय, आछो लाल ल्यो, घाटो लाल ल्यो, भूरो लाल ल्यो, लाल लाल रंग छे एनी आवृत्ति आटली होय। आटली आवृत्ति धरावती तीव्रता ए पोटेशियम धातुनी सपाटी पर आपात करूँ तो तमने शुं लागे छे बेटा, इलेक्ट्रॉन उत्सर्जित थशे के नहीं थाय? तो के सर नहीं थाय। केम? तो के पोटेशियम मांथी इलेक्ट्रॉन ने मुक्त थवा माटे, इलेक्ट्रॉन ने उत्सर्जित थवा माटे मिनिमम केटली आवृत्ति जरूरी है? 5। एटली एनी पासे छे ज नहीं। परंतु जो हूँ पीळो रंग आना पर आपात करूँ, परंतु जो हूँ तेना पर पीळो रंग आपात करूँ कि जेनी आवृत्ति 5.1 थी 5.2 × 10⁻4 हर्ट्ज है। जरूरी केटली छे? 5 आवे छे केटली? 5.1। यस घणी छे, वधारे छे। वी नी वेल्यू वधारे छे V0 करता, तो यस एमांथी इलेक्ट्रॉन उत्सर्जित थशे। चौक्कस गति ऊर्जा साथे इलेक्ट्रॉन उत्सर्जित थशे। तो अहींया कदाच आछो पीळो रंग होय तोय चाले ने, अहींया गमे एटलो घाटो पीळो रंग करो ने तोय कंई फरक नहीं पड़े, विकिरण उत्सर्जित थशे नहीं। एटले फोटो इलेक्ट्रिक असर ने आपात प्रकाशना विकिरणनी आवृत्ति साथे संबंध छे। जेटली आवृत्ति वधारे होय, जेटली एनी इंटेंसिटी वधारे हशे एटला नंबर ऑफ इलेक्ट्रॉन्स एमांथी वधु उत्सर्जित थशे बेटा। ख्याल आव्यो? एटला वधु इलेक्ट्रॉन्स छे ए उत्सर्जित थशे। तो एनो अर्थ एवो थयो के जेटला એટલે કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા આપાત પ્રકાશની ઊર્જામાંથી થોડી ઊર્જા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવામાં વપરાય છે, જેને થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય છે। आ पीळो रंग आपणे जे आपात कर्यो ए पीळा रंगनी जेटली ऊर्जा छे एने धातुनी सपाटी पर आपात करो, एमांथी अमुक ऊर्जा छे ए शोषण करशे। सेना माटे शोषण करशे बेटा? थ्रेशोल्ड ऊर्जा स्वरूपे शोषण करशे, कारण के आनी अंदर इलेक्ट्रॉन ए कोई चोक्कस प्रकारना आकर्षण बळथी परमाणुमां गोठवायेला हशे। अंदर આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો હોય તો એ બળ જે છે એ બળની ઉપરવટ જઈને કામ કરવું પડે। એ બળની ઊર્જા એટલે એને કીધી થ્રેશોલ્ડ ઊર્જા કીધી છે, વપરાય છે। અને બાકી રહેલી ઊર્જા એ ગતિ ઊર્જા સ્વરૂપે
બદલાય છે. ધારો કે હું અહીંયા 5 કિલો જૂલ જેટલી ઉર્જા આપાત કરું, અહીંયા ઉત્સર્જિત થવા માટે 1 કિલો જૂલની જરૂર છે, તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોવી જોઈએ બેટા? આપાત 5 કરી હતી, વપરાણી 1, તો બાકી કેટલી રહી હોય? 4. તો 4 કિલો જૂલ જેટલી ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન અહીંયા ઉત્સર્જિત થયેલા હોવા જોઈએ. માટે આપણે કહી શકાય ખરી કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપાત પ્રકાશની ઉર્જા ધારો કે E જેટલી છે, થ્રેશોલ્ડ ઉર્જા E0. બેટા થ્રેશોલ્ડ ઉર્જાને કાર્યવિધિ તરીકે પણ ઓળખાય, ધ્યાન આપજો. અહીંયા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે કાર્ય કર્યું એને કાર્યવિધેય પણ કહેવામાં આવે છે. આપાત પ્રકાશની ઉર્જા E, એમાંથી વપરાતી ઉર્જા થ્રેશોલ્ડ ઉર્જા હોય તો ઇલેક્ટ્રોનની બાકી રહેલી ઉર્જા એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી સ્વરૂપે રિલીઝ થશે. તેથી E માઇનસ E0 ગતિ ઉર્જાને શેના વડે દર્શાવાય છે? 1/2 mv² વડે દર્શાવાય. E માઇનસ E0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઉર્જાને અને આવૃત્તિ સાથેનો સંબંધ તમને બેટા ખબર છે બધાને. એની જગ્યાએ હું લખી શકું h મ્યુ, E0 ની જગ્યાએ લખી શકું h મ્યુ. મ્યુ એટલે કે આપાત વિકિરણની આવૃત્તિ, μ0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થાય. h ને ધારો કે તમે સામાન્ય કાઢો તો મ્યુ માઇનસ μ0 ઇઝ ઇક્વલ ટુ 1/2h mv² તમે લખી શકો છો. આ હવે અલગ અલગ રીતે તમે દર્શાવી શકો સૂત્રને. અહીંયા મ્યુની જગ્યાએ hc/λ પણ તમે કરી શકો છો. hc/λ માઇનસ hc/λ0. જો E0 થ્રેશોલ્ડ ઉર્જા કાર્ય વિધેય, μ0 થ્રેશોલ્ડ આવૃત્તિ, તો λ0 શું કહેવાય? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. મિનિમમ તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે વપરાય છે તેને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². જુદા જુદા ઘણા બધા સૂત્રો છે, તમે યુઝ કરી શકો, પણ મુખ્ય સૂત્ર આપણું આ E માઇનસ E0 ઇઝ ઇક્વલ ટુ 1/2 me². E એટલે આપાત પ્રકાશની ઉર્જા, E0 થ્રેશોલ્ડ ઉર્જા, કાર્ય વિધેય 1/2 mv² કાઇનેટિક એનર્જી થાય. 1/2 mv² કાઇનેટિક એનર્જી કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એવો છો દીકરા કે જેટલી વધુ ઉર્જા ધરાવતો પ્રકાશ તમે આપાત કરો, ધ્યાન આપજો બેટા, આનો અર્થ શું થયો? જેટલી વધુ ઉર્જા તમે આપાત કરશો એટલી ગતિ ઉર્જા વધુ સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. કારણ કે થ્રેશોલ્ડ એનર્જી તો નિશ્ચિત છે, એ ફિક્સ મૂલ્ય હોય. દાખલા તરીકે થ્રેશોલ્ડ ઉર્જા પોટેશિયમ ધાતુ માટેનું મૂલ્ય 1 કિલો જૂલ હોય અને અહીંયા હું 5 ની બદલે 10 કિલો જૂલ જેટલો આપાત કરું તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી મને મળવાની? 9 કિલો જૂલ મળે. એટલે અહીંયા જેટલી ઉર્જા વધુ એટલી અહીંયા ગતિ ઉર્જા વધુ, કારણ કે આની વેલ્યુ થ્રેશોલ્ડ એનર્જી તો ફિક્સ હશે. દરેક ધાતુ માટે થ્રેશોલ્ડ એનર્જીનું મૂલ્ય બેટા નિશ્ચિત હોય છે, એનો વિશિષ્ટ ગુણધર્મ છે. ચાલે હો, આ ખૂબ અગત્યનું સૂત્ર છે. આની આગળનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ hc/λ અને ત્યાર પછી E માઇનસ E0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે બેટા. આ ફોર્મ્યુલાને હવે આપણે ઉપયોગ કરીને ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરવાની છે. એ કરીએ એની પહેલાં શાંતિથી વ્યવસ્થિત રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર તમારી ટેક્સ્ટબુકમાંથી અથવા તો મટીરિયલમાંથી વાંચી જાઓ અને જો કોઈ તકલીફ પડે તો મને પૂછો. ઓકે, ચાલો કરો શરૂ બેટા વાંચવાનું. ચાલો, ક્લિયર દીકરા? પ્લાન્કના ક્વોન્ટમ આંકને આધારે 1 મોલ ફોટોનની ઉર્જા એક આઇન્સ્ટાઈનનું સમીકરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરને ધ્યાનમાં લઈને એના સૂત્રો તમે જોયા.
હવે વાત કરીએ ન્યુમેરિકલ્સ પર લખાણ સંબંધિત પ્રશ્ન કોયડા ઉપર આપણે આ કરીએ બેટા. પહેલો ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે જુઓ કે 1 મોલ ફોટોનની આવૃત્તિ 5 × 10⁻40 હર્ટ્ઝ હોય તો તેની ઉર્જા શોધો. 1 મોલ ફોટોન કીધો બેટા. 1 મોલ ફોટોનની ઉર્જા એટલે શું થાય? 1 આઇન્સ્ટાઇન થાય. તમને ખ્યાલ છે ને? 1 મોલ ફોટોનની ઉર્જા 1 આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. Ne = nhc/λ અથવા તો nhν તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આવૃત્તિ, અહીંયા ઉર્જા E ગોતવાની છે. બધાની કિંમત આપણે બેટા મૂકવાની થાય. બરાબર, ચાલો બધાની કિંમત મંડો મૂકવા. n એટલે નંબર ઓફ એવોગેડ્રો આંક 6.022 × 10⁻23. h પ્લાન્કનો અચળાંક 6.626 × 10⁻31 જૂલ ઇન્ટુ સેકન્ડ. આવૃત્તિની કિંમત આવશે બેટા 5 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. ગુણાકાર કરો અને સાદુરૂપ આપો. સાદુરૂપ આપતા 199.508 ઇન્ટુ 10⁻³ જૂલ મોલ ઇન્વર્સ આવશે. મોલ ઇન્વર્સ શું કરો બેટા? 1 મોલ છે માટે 1 મોલ શબ્દ ન હોત તો ખાલી જૂલ આવત. આ યાદ રાખજો. જવાબ આવ્યો. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખૂબ અગત્યનો છે. ઓકે, ચાલો હવે વાત કરીએ બેટા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. તમને એવું કીધું છે કે 100 વોટનો એક બલ્બ એ 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા મોનોક્રોમેટ પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો આ બલ્બ વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધો કીધું છે. તો તમને બેટા અહીંયા 100 વોટનો અર્થ ખબર પડવી જોઈએ કે 100 વોટ એટલે શું? તો કે 100 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડની અંદર 100 જૂલ જેટલી ઉર્જા રિલીઝ કરે છે. તો તમારે પહેલાં ગોતવું પડે કે તમારો જે એક ફોટોનનો પાર્ટિકલ્સ છે એના દ્વારા ઉર્જા કેટલી ઉત્સર્જિત થાય છે. એના માટે તરંગ લંબાઈ આપી છે લેમ્બડા 400 નેનોમીટર. E = hc/λ નું સૂત્ર મૂકો. h 6.626 × 10⁻34. c પ્રકાશનો વેગ. લેમ્બડા તરંગ લંબાઈ નેનોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવાની. તો તમને જવાબ તમારા એક ફોટોનની ઉર્જા કેટલી મળે છે બેટા? 4.969 × 10⁻19 જૂલ પ્રાપ્ત થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે 4.969 ઇન્ટુ 10⁻19 હોય ત્યારે એક ફોટોન થાય તો અહીંયા જૂલ આવશે. તો 100 જૂલે કેટલા ફોટોન? તો 100/4.969 ઇન્ટુ 10⁻19 કરો એટલે તમને આન્સર બેટા જે છે એ આન્સર કેટલો આવે છે તમારો? તો કે 2.012 × 10⁻20. 2.012 × 10⁻20 પ્રતિ સેકન્ડ. એટલે કે આ બલ્બ એ 1 સેકન્ડની અંદર 2.012 × 10⁻20 ફોટોનના પાર્ટિકલ ઉત્સર્જિત કરે ત્યારે 100 જૂલ જેટલી ઉર્જા રિલીઝ કરી કહેવાય. શું અર્થ થાય બેટા? કે જ્યારે આ બલ્બ 1 સેકન્ડની અંદર 2.012 × 10⁻20 જેટલા ફોટોન પાર્ટિકલ્સ ઇમિટ કરે ત્યારે એ બલ્બ દ્વારા ઉત્સર્જાતી એનર્જી કેટલી હશે? તો કે 100 જૂલ જેટલી હશે. ઓકે, ચાલો કમ ટુ ધ ફોર્થ વન. ત્રીજો દાખલો બેટા હું અત્યારે ગણાવતો નથી. ત્રીજો વચ્ચેનો દાખલો એક છે એ તમારે મને લાઈવ લેક્ચરમાં યાદ કરાવવાનો છે બેટા. ખૂબ અગત્યનો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એટલે લાઈવ લેક્ચરમાં આપણે વધુ સારી રીતે કરાવી શકશું. એટલે તમારે બધાએ મને લાઈવ લેક્ચરમાં યાદ કરાવવાની જવાબદારી તમારી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને એવું કીધું છે બેટા કે ભાઈ આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ 1.0 ઇન્ટુ 10⁻15 સેકન્ડ ઇન્વર્સ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ 7 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. તો કાઇનેટિક એનર્જી, તો ગતિ ઉર્જા શોધો.
एकदम सरल क्वेश्चन है बेटा, आपणे आगळ जोयुं हमणां। एच म्यू माइनस एच म्यू इज इक्वल टू काइनेटिक एनर्जी, गतिज ऊर्जा पूछी है ने। हाँ, एच म्यू माइनस एच म्यू 0 आपात ऊर्जा नी तरंग लंबा ऊर्जा माइनस थ्रेशोल्ड ऊर्जा इज इक्वल टू काइनेटिक एनर्जी। तो काइनेटिक एनर्जी बराबर शू थाय, एच म्यू माइनस म्यू 0। एच नी किंमत 6.626 गुण्या 10⁻34। म्यू आपात प्रकाश की आवृत्ति 1.0 इंटू 10⁻15 माइनस म्यू 0 थ्रेशोल्ड आवृत्ति 7 गुण्या 10⁻14 है। बराबर। जो बेटा एक में 7 बाद नहीं करता, कारण अहींया घात है समान होवी जरूरी है। घात जो बेटा समान हो तो तमे बादबाकी करी शको छो। बराबर। तो आपणे पहला घात समान करवानुं काम करवुं पड़े। 10⁻34 અને 14 फेरवी दिए तो 10 × 10⁻14 माइनस 7 × 10⁻14। हवे 10⁻14 है सामान्य निकले। हवे 10⁻14 है सामान्य निकले तो काइनेटिक एनर्जी इज इक्वल टू 6.626 × 10⁻34। 10 में 7 जाए एटले बचे के बेटा 3। आपणे स्टेप ज लखी 10 - 7 × 10⁻14। शू करूँ आ बने में 10⁻14 सामान्य काढ़्या, बार उड़ाड़ी नहीं देते, माइनस माइनस कैंसल उड़ी गई। गुणाकार में है सामान्य निकला। 10 - 7 एटले केटला थशे 3। 6.626 × 3 इंटू आ -34 आ +14 पायो सरखो घातों शू थवानो छे सरवाळो -34 + 14 एटले शू थवानुं छे -20। -20 गुणाकार कर नाखो એટલે 1.988 1.988 गुणा 10⁻19 जूल जवाब आवशे। क्लियर है बेटा। तो आ थ्रेशोल्ड आवृत्ति, थ्रेशोल्ड ऊर्जा, फोटोननी ऊर्जा ने लईने आपणे थोड़ाक एक्जाम्पलनी प्रेक्टिस आपणे करी। हजी एक एक्जाम्पल अगत्यनो बाकी है, लाइव लेक्चर में करशुं बेटा। अने आनी सिवाय पण हजी बीजा एक्जाम्पल जे स्वाध्यायना होय ते आपणे हवे नेक्स्ट विडियो लेक्चर में मळीए त्यारे करशुं। टिल देन बाय।